રંગ ભેગા થઈને નકામો, પછી એ ફેંકી દેવાનો. આ બધા રંગોને જો છૂટા પાડીને જીવી શકો ને તો જિંદગી અદ્ભુત છે. અને બધા ભેગા કરી નાખો તો રાખોડી, પછી એમાં તમારી કોઈ મદદ ન કરી શકે. બધું ગડમડ કરી નાખે, ઝઘડા ઝઘડી કરીને બધું એવું ગૂંચવે અને પછી કે હવે મારું કોઈ સાંભળતું નથી. સત્ય એ છે કે લગ્ન જીવન હોય, સંબંધ હોય, બાળ ઉછેર હોય, પ્રેમ હોય, કંઈ પણ હોય, બે જણાના કોન્ટ્રીબ્યુશન વગર થતું નથી. એકલો માણસ ઝઘડી શકે? હા કે ના? એકલો માણસ હસી શકે? તરત ડોક્ટર બોલાવે બહુ હશે તો કે આ એકલો એકલો હશે છે, ડોક્ટર બોલાવો, ઠેકાડું નથી આનું. પણ એકલો રડી શકે? દુઃખી થવું હોય તો એકલા ચાલે, પણ સુખી થવું હોય તો ઓછામાં ઓછા બે જોઈએ. આ વાત ગાંઠે બાંધી લઈએ કે જો સુખી થવું હશે તો ઓછામાં ઓછા બે જોઈશે. આ નવા જમાનાની છોકરીઓ કહે છે અમારે તો કોઈનું કામ નથી, હું તો કમાઉં છું, એકલી રહીશ. બહુ સરસ, હમણાં રહીશ. પછી કોઈ દિવસ કાકા કાકીને રસ્તો ક્રોસ કરતા જોયા છે? 70-75ના કાકા હોય, 70ના બહેન હોય, બે જણા એકબીજાનો હાથ પકડીને રસ્તો ક્રોસ કરતા હોય ને ત્યારે સમજાય કે દાંપત્ય જીવનની સફળતા શું છે. એમને કોઈ દિવસ ઝઘડા નહીં થયા હોય, એમને કોઈ દિવસ મન દુઃખ નહીં થયું હોય. મારા દાદાજીને દાદી કે તમારા દાદાજીને દાદીને કોઈ દિવસ એકબીજા સામે વાંધો જ નહીં પડ્યો હોય. આપણી પાસે તો ગીત છે કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા જો. જવું છે કોઈને? કાઉન્ટર ઉપર કંઈ છે, કોઈને જવું હોય તો જઈ આવો. એકવાર મને આવી રીતે હું લેક્ચરમાં બોલતી હતી, કહો કે ચિઠ્ઠી પકડાવી તો મને કહ્યું કે ફલાણા નંબરની ગાડી છે એને ખસેડી લો. એક વાર, બે વાર, 3 વાર મેં વાંચ્યું, ફલાણા નંબરની ગાડી છે એને ખસેડી લો, ફલાણા નંબરની ગાડી છે એને ખસેડી લો. પછી મને સમજાયું કે મારો જ ગાડીનો નંબર છે. એટલે કોઈ વાર એવું થઈ જાય કે આપણને ખબર જ ન હોય, મારી જ ગાડીનો નંબર હું 3 વાર અનાઉન્સ કર્યો મેં કે કોકની ગાડી પડી છે ખસેડી લો, કોકની ગાડી પડી છે ખસેડી લો. જિંદગી આવી છે, આપણને પોતાને જ નથી ખબર કે આપણે કોને કોને ક્યાં ક્યાં નડીએ છીએ અને આપણે જ જાહેરાત કરીએ છીએ. આ જ મજા છે. જે વાત મારે તમને સૌને કહેવી છે કે સુખી થવા માટે બે જોઈશ. તમારા ને મારા દાદાજીને, તમારા ને મારા મમ્મી પપ્પાને કોઈ દિવસ કોઈની સાથે ઝઘડો જ નહીં થયો, એમને કોઈ દિવસ વાંધો જ નહીં પડ્યો, પણ એથી બેગ ભરીને જતા રહેવું. હું મારે ઘેર જાઉં. તારું ઘર કયું બેન? આજ તારું ઘર. તે જે ઘરમાં કંકુ પગલા પાડ્યા, તું જે ઘરમાં ગૃહલક્ષ્મી બનીને આવી, એ જ તારું ઘર. તું શું કામ છોડે તારું ઘર? રે અહીંયા. તારે જે બદલવું છે એ બદલવાનો પ્રયત્ન કર. એક સંત રાબિયા નામની બહુ જાણીતા સંત છે, એમની એક બહુ સરસ કથા છે કે એક રસ્તા ઉપર એ કંઈક શોધતા હતા તો બધા એમની જોડે જોડાઈ ગયા. શું શોધો છો, શું શોધો છો? તો કે એક સોય પડી ગઈ છે. થોડી વાર શોધીને બધાએ કહ્યું કે અહીંયા તો કેવી રીતે આ ધૂળમાં સોય મળે? તો કે અહીંયા નથી પડી, ઘરમાં પડી છે. તો કે તો અહીંયા શું કામ શોધો છો? તો કે અહીંયા અજવાળું છે. તમારા ઘરમાં પ્રશ્ન થયો, તમારા દાંપત્ય જીવનમાં પ્રશ્ન થયો, તમારી સાસુ સાથે પ્રશ્ન થયો કે પુત્રવધુ સાથે પ્રશ્ન થયો, શોધવો તો ત્યાં જ પડશે. તમે બહાર જઈને શોધશો તો કંઈ નહીં થાય. ત્રીજા માણસને પોતાના ઘરની વાત કહેવાથી એનો જવાબ નહીં મળે. એ સાંભળી લેશે અને બીજા 3ને કહેશે. કોઈ પણ 3 માણસને જઈને એ કહેશે, પેલા 3 બીજા 3ને કહેશે, બીજા 3ને કહેશે ને બીજા 3ને કહેશે. અને તમારે તો એક જ ઘરમાં રહેવાનું છે. જ્યારે ગામ વાતો કરશે ત્યારે તમે 2 જણા ભેગા નીકળતા તમને એમ થશે કે અરે યાર ગઈકાલે તો મેં મારી બહુ વિશે ખરાબ કીધું છે. શું કામ? 2 જણા સામ સામે બેસીને વાતનો નિવેડો લાવો. આપણે સંવાદ નથી કરતા, આપણે વિવાદ કરીએ છીએ. આમ કેમ ન કરાય, આમ કેમ કરાય. બેસાડીને સમજાવો કે બેટા કોઈ બહારનું આવે ત્યારે તું પેન્ટ પહેરે તો નહીં ચાલે, તને ઘરમાં જે ગમે પહેર, તારું ઘર છે. આપણા ઘરની અંદર તું મારી દીકરી જ છો, તને જે ગમે, જેમ ગમે, જેવું ફાવે એવું રહે, મોડી ઉઠ, તું તારી રીતે આનંદથી રહે. કોઈ આવે, બીજા બહારના લોકો આપણી વાતો કરે એવી પરિસ્થિતિ ના થાય એ જોવાની જવાબદારી તારી છે. એક બહુ સુંદર કથા છે જેમાં સાસુ પોતાની વહુને કહે છે કે અંદરથી દરવાજો કોના માટે ખોલવો અને બહારથી કેટલા વાગે ખોલવો એ હવે તારે નક્કી કરવાનું.
તું કેટલા વાગે બહારથી ઘેર પાછી ફરીશ એ પણ તું નક્કી કર, ને તારે ઘરમાં કોને આવવા દેવા એ પણ તું નક્કી કર. કારણ કે હવે તું આ ઘરની ગૃહલક્ષ્મી છે, આ ઘરની પરંપરા, આ ઘરની મર્યાદાની જવાબદારી તારી છે. પણ આપણને બધાને એવું લાગે છે કે સાડી પહેરવામાં મર્યાદા છે, માથે ઓઢવામાં મર્યાદા છે. એવું નથી. પેન્ટ પહેરેલી વહુ પણ જો સસરાને પથારીમાં પડ્યા હોય અને બેડ પેન આપતી હોય ને તો એ વધુ સંસ્કારી છે સાડી પહેરેલી વહુ કરતાં. જો એ સસરાને સ્પંજ કરી આપતી હોય, જો એ સસરાને દીકરી થઈને વહાલ કરતી હોય ને તો એ સાડી પહેરેલી વહુ કરતાં વધુ સંસ્કારી છે. મારે તમને બધાને પૂછવું છે, આ હમણાં બધે જાહેરાતો આવે છે, ગોરી પાતળી ઊંચી સુશીલ સંસ્કારી. લગ્નની જાહેરાતો વાંચી છે કોઈએ? બધાને એવી જ વહુ જોઈએ, ગોરી પાતળી ઊંચી સુશીલ સંસ્કારી. હવે આ જે ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી છે એ ગોરી તમે લઈ આવ્યા રૂપરૂપના અંબાર જેવી, ઐશ્વર્યા રાય જેવી, અડો તો મેલી થઈ જાય, અડાય બી નહીં એવી. પણ મોઢું ખોલે ને સુરતી કાઢે. સમજાયું ને બધાને? રહીશ મણિયાર કહે છે કે છું સુરતી એટલે આ આળ લાગે છે, છું સુરતી એટલે આ આળ લાગે છે. કોઈને ખબર પૂછું છું ને તોય ગાળ લાગે છે. એટલે આ સુરતી બધા સમજી ગયા છે. હવે બીજી એક પુત્ર વધુ છે જે ગોરી નથી, થોડી શ્યામ વર્ણી છે, કદાચ પાતળી નથી, થોડી ભારે શરીરે છે, એવી રૂપરૂપનો અંબાર નથી, પણ તમારે ઘેર બપોરે કુરિયર વાળો આવ્યો હોય ને તો છાશ પીધા વગર ન જાય એવી છે. તમારે ઘેર 15 માણસ જમવાના છે એમ કોણ તો મોઢું ચડાવે વગર 20 મિનિટમાં જમાડ દે, ગરમ ગરમ પૂરી ઉતાર દે કે ગરમ ગરમ રોટલા ઘડી દે. હવે આ બેમાંથી કઈ ગમશે? કેમ કાળી? હમણાં તો બધા કહેતા હતા ને ગોરી ઊંચી પાતળી રૂપાળી. મારે તો એવી વહુ જોઈએ જે આંગણું ભરી દે. એ આંગણું ભરી દે ને ત્યારે ખબર પડે કે આંગણામાંથી કાઢતા કેટલી વાર લાગે છે. આપણે બધા બહારના દેખાવથી મોહિત થયેલા લોકો છીએ. કોણ કેટલું રૂપાળું, કોણ કેવી બ્રાન્ડ પહેરે, કોણ કેટલી સારી સાડી પહેરે, કોની પાસે કેટલા હીરા, કોની પાસે કેટલા દાગીના, કોની પાસે કેટલા તોલા સોનું, કેટલા તોલા સોનું લાવી, કેટલી સાડીઓ લાવી, કેવો કરિયાવર લાવી. એને બદલે કેવા સંસ્કાર લાવીને એકવાર ચેક કરજો. એની પેટી નહીં ખોલતા, એનું મન ખોલજો. એવું સમજવાનો પ્રયત્ન કરજો કે એના માતા પિતાએ એને શું શીખવીને મોકલી છે. એ તમારા ઘરની મર્યાદા પરંપરા સંભાળી શકશે? અને નહીં સંભાળી શકે એવું લાગે તો માં થઈ ને એને ટ્રેન કરજો. મારે મારા જ ઘરની એક વાત કહેવી છે, મેં બહુ વાર કહી છે છતાં ફરી એકવાર તમને કહેવી છે કે મારા વડ સાસુ છે ને એમનો સ્વભાવ બહુ તેજ. એ બોલે તો તમને ગભરામણ કરી નાખે. ને મારા સાસુ એકદમ શાંત. મારા વડ સાસુ બૂમો પાડે બિંદો બિંદો, અને મને એમ થાય કે મમ્મી તમે જવાબ કેમ નથી આપતા. મારા સાસુને એક દિવસ મેં કહ્યું, મેં કીધું કહી દો ને તમે. અને ત્યારે મમ્મીએ કીધું મેં તો છે ને ફોન મૂકી દીધો છે, એકલા જ બોલે છે.